શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મિથુન રાશિ, અક્ષર કચ્છગ. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયકર્તા, ન્યાયપ્રિય શનિ મહારાજ મીન રાશિમાં વક્રી બને છે. ક્યારથી? તારીખ 27/7/2026 સોમવારે અષાઢ સુદ 13 સવારે 10:27 શનિદેવ વક્રી બનશે. મીન રાશિમાં વક્રી બનશે, જે તારીખ 11 ડિસેમ્બર 2026 શુક્રવાર માક્ષર સુદ બીજથી શનિદેવ મીન રાશિમાં પાછા માર્ગી બનશે. તો આ 138 દિવસનો આ સમય તમારી બુદ્ધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કેવો રહેશે એ વિશેની માહિતી આપણે જોઈએ. તો મિથુન રાશિથી મીન રાશિમાં શનિદેવનું વક્રી બનવું એ તમારી રાશિથી 10મા ભાવથી રહેશે. હવે 10મો ભાવ કર્મસ્થાન કહેવાય છે, પિતા અને કર્મસ્થાન. અહીંયા તમારો વ્યવહાર, તમારી કારકિર્દી તેમજ તમારું કર્મ કેવું રહેશે એ વિશે અહીંયા જોવાતું હોય છે. તો અહીંયા તમારી મહેનત ફળીભૂત થાય. તમે જે મહેનત કરો છો ને એનું ફળ તમને મળે. તમને નોકરીમાં સારો એવો બઢતીનો યોગ મળે, પ્રમોશન મળે. અહીંયા તમને સફળતા અપાવે. વ્યવસાયમાંથી પણ તમે તમારા ભાગીદારનો સહકાર મળે, એમાં પણ સારો લાભ તમે મેળવી શકો. તમારી જે મહેનત હોય ને, સરાહના થાય તમારી મહેનતની, કે ના ભાઈ આનું કામ સારું છે. તમારા ઉપરી અધિકારીથી તમારા સંબંધો પણ સારા થાય. અહીંયા તમારે ખાસ વાદ વિવાદ કરવાનો નહીં, નહીંતર સંબંધો બગડી શકશે. અહીંયા તમારે કોઈ પણ વસ્તુમાં વિવાદમાં નહીં ઉતરવું, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે તમને સારો સહકાર મળી શકે. તમારા હરીફો, જો તમે તમારા ઉપરી અધિકારીઓથી તમે વાદ વિવાદમાં પડશો ને, તો તમારા હરીફો જે છે ને એ તમને તમારામાં ફાઈ જશે. એ સારું એમાં એનો લાભ લઈ શકે. એટલે તમારે એનાથી તમારે માનસિક રીતે પણ ડિસ્ટર્બ થવાય. એટલે તમારે બને ત્યાં સુધી વિવાદમાં નહીં ઉતરવું, કોઈ પણ વાત સ્વીકારી લેવાની. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીંયા 12મું સ્થાન ખર્ચાનું છે, જાવકનું. આપણે દરેક વખતે દરેક રાશિમાં કહીએ છીએ કે 12મું સ્થાન આવે ને એ જાવકનું હોય, એટલે કોઈને પણ જાવક ગમતી નથી. કોઈ પણ વ્યક્તિ જે છે ને એને ખર્ચ કરવો ગમતો હોતો નથી. જાવક થાય ને એ ગમતું જ નથી હોતું. પણ અમુક વખતે સ્થિતિ મુજબ ખર્ચા કરવા પડતા હોય છે, અને એ આવશ્યક ના હોય ને તો બી એનું અમુક વસ્તુ કરવું જ પડતું હોય છે. આપણું મન ના કહેતું હોય તો પણ એ ખર્ચા આપણે કરવા પડે છે. એ તમને મહેનત વધે, પણ એનું તમને પરિણામ પણ શનિદેવ હંમેશા આગળ ઘણીવાર કહેલું છે કે શનિદેવ મહેનતનું ફળ ધીમે ધીમે આપે છે. શને એટલે શનિદેવ. શને એટલે ધીરેથી આપવું, ધીમે ચાલવું, ધીમેથી ફળ આપવું. આ બધું અહીંયા શોર્ટકટ નહીં. અહીંયા મહેનતનું ફળ. યાત્રા પ્રવાસ અથવા બહાર જવાના પ્રોગ્રામમાં પણ તમારે વિલંબ થાય. જે નક્કી કર્યું હોય ને એમાં પણ અમુક વખતે સમયથી થોડું વિલંબ થાય. શનિદેવની જે દ્રષ્ટિ છે 7મી, એ તમારી મિથુન રાશિથી 4થા ભાવ પર રહેશે. 4થો ભાવ અહીંયા તમારે માતાના આરોગ્યનું, સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એની ચિંતા પણ રહ્યા કરે. બીજું જોઈએ તો તમારે ખાસ કોઈ ઉતાવળો નિર્ણય નહીં લેવો. અમુક વખતે તમારા પ્રશ્નો એવા હોય છે કે તમે એનો નિર્ણય તમે જલ્દી સોર્ટ આઉટ કરો છો, એવું નહીં. એને કોઈની સલાહ લઈ અને ધીરે ધીરે બધાય પ્રશ્નો એનો નિકાલ કરવો. અહીંયા તમારી નોકરીમાં પણ, વ્યવસાયમાં પણ તમારે આ સમય થોડો સાચવી લેવાનો રહેશે. શનિ વક્રી બને ને એટલે તેમાં શનિદેવની દ્રષ્ટિ હોય, એટલે અમુક વખતે આપણું જે ધારેલું હોય ને એ થતું હોતું નથી, અને રિઝલ્ટ પણ જલ્દી મળતું નથી. કોઈ પણ સારું તમે કરવા જાઓ તો એનું તરત ફળ મળતું નથી. આ વિલંબ કરાવે છે. મહેનતનું ફળ અપાવે પણ વિલંબથી અપાવે. એટલે અમુક વખતે માણસ હતાશ થઈ જાય કે આટલી મહેનત કરી પણ ફળ મળતું નથી. પણ ફળ મળે છે 100%, પણ એના માટે ધીરજ રાખવાની હોય છે. આ સમય તમારે સાચવવાનો હોય છે. તમને સફળતા લાંબા સમય અપાવે. ઉતાવળો કોઈ પણ તમે નિર્ણય કરો ને તો અમુક વખતે તમારે એનું નુકસાન પણ ભોગવવું પડે. એટલે તમારે ખાસ, જો જન્મકુંડળીમાં શનિદેવ શુભ હોય ને, સારી સ્થિતિમાં હોય, સ્વગૃહી હોય, અથવા કોઈ પાપગ્રહથી યુક્ત ના હોય, તો અહીંયા તમારે સારું જોવાય, તમને સારું એનું ફળ આપે. પણ દ્રષ્ટિ શનિદેવની કોઈ દાડો સારું ફળ આપતી નથી. શનિદેવની દ્રષ્ટિ, ગુરુદેવની દ્રષ્ટિ હોય ને એ શુભ ફળ આપે.
જ્યારે શનિદેવની દ્રષ્ટિથી તકલીફ પડે છે, પણ બધાને તકલીફ આપે એવું નથી હતું, પણ ફળ વિલંબથી આપે છે. તમારે ઉપાય તરીકે શું કરવું સારું ફળ મેળવવા માટે, શનિદેવની કૃપા મેળવવા માટે? તો સૌથી પહેલું તો શનિદેવની પ્રિય વસ્તુ છે કોઈ પણ વસ્તુ કાળા કલરની હોય ને એ શનિદેવને બહુ પ્રિય છે, એટલે કાળી ચીજ વસ્તુઓનું દાન આપવું. કાળા અડદ, કાળા તલ, કાળું કલરનું કપડું હોય, કાળા વસ્ત્ર હોય, એ પણ જરૂરિયાતવાળાને દાન આપો ને, એટલે દક્ષિણા દર વખત કહીએ છીએ, દાન સાથે દક્ષિણા પણ આપવી. તો શનિવારે આનું દાન આપવું. બીજું, શનિદેવની કૃપા માટે એમનો મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો શનિવારે 108 વખત જાપ કરવો દર શનિવારે. તેમજ તમારે શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. બીજું, ગાયને ઘાસચારો કરવો અને શક્ય હોય તો કાગડાને પણ કંઈક ખવડાવવું. શનિદેવને છે ને માતાની જે સેવા કરે ને એ એમને ખૂબ ખૂબ ગમે છે, એટલે તમારે માતાનો આદર કરવો, એમની આજ્ઞાનું પાલન કરવું. એવા વ્યક્તિઓ પર તમે હંમેશા શનિદેવની કૃપા એવી રહે કે જે માતાને ઇજ્જત કરતો હોય, માતાને માન આપતો હોય, એ શનિદેવને બહુ ગમે છે. તો આ તમારે ખાસ કરવું. તો આ હતું શનિદેવનું મીન રાશિમાં વક્રી બનવું એ તમારી બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.